આપણે આજ બ્લોગર ને મળ્યા હતા. આજે અમારા ખોખાભાઈ જેવા બ્લોગ બનાવે છે, રોજનો બ્લોગ આવે છે, હરાથી વિડીયો બનાવે છે. તો જય શ્રી રામ મિત્રો, આજે છે ઉત્તરાયણ એટલે બધાને હેપી ઉત્તરાયણ. સવારમાં ઉઠીને ગયા હતા ગામમાં હતા તો રાહુલ કે તું ઘર ભેગી નો થાક. અરે તમારી જાતના સાલા ખદડાવ. વલ્લભભાઈ કે કેવા માંગે મન નો આવડે એવું. નાના છોકરાને આપવાની ચોકલેટો અમે ઠપકાર લીધી. શિવભા મને કે હવાર હવારમાં હાથ ગરમ કરવો પડે અને વાતમાં કઈક બીજું જ હતું. ત્યાં અમારા વલ્લભભાઈ હવાર હવારમાં ગુંદીની ગાંઠિયાની બટાસઠી બોલાઈ નાખી. ત્યાં અમારા તાજરના ડ્રાઈવર એટલે કે જયેશભાઈની એન્ટ્રી થઈ. આવ કમા આવ બાપ આવ. અરે તમારી જાતના સાલા ખદ. પછી આવી ગયા શેરડીનો હાથો લઈને ધાબા ઉપર પતંગ સગાવવાના, હારે હારે શેરડી ખાવાની. પતંગ ચગાવી ચગાવીને થાકી જતા એટલે આવી ગયા ક્રિકેટ રમવા. ક્રિકેટ જીતીને આવી ગયા હતા ઘરે, એટલે ઘરે આવીને મેળી ઉપર ચગાયા પતંગ. હાથની સેફટી માટે આપણે આડી નવડી ટેપુ લગાવી હતી. પતંગ ચગાવતા ચગાવતા આપણે પડી જતી સાંજ, બાકી વ્યૂ એક નંબર આવતો હતો. વાળું કરીને આવતા રહેતા ગાજ બટન કરવા. વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે એક નવો વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય ભગવાન, જય માતાજી. મળીએ કાલે.